आनंद रेलवे स्टेशन के सामने स्थित फ्रूट मार्केट में दोपहर के समय हुई हत्या की घटना से इलाके में सनसनी फैल गई। मिली जानकारी के अनुसार रमेश भाई, पालक भाई, गोसाई अन्य 4 लोगों के साथ फलों की अनलोडिंग कर रहे थे। इसी दौरान उनके मित्र कांति भाई, देसाई भाई ठाकुर वहां पहुंचे और काम पर साथ न ले जाने की बात को लेकर दोनों के बीच तीखी बहस शुरू हो गई। देखते ही देखते विवाद मारपीट तक पहुंच गया। आरोप है कि गुस्से में आए कांति भाई ने चाकू से रमेश भाई पर 3 से 4 वार कर दिए, जिससे उनकी मौके पर ही मौत हो गई। घटना की सूचना मिलते ही आनंद टाउन पुलिस मौके पर पहुंची और शव को अस्पताल पहुंचाया। घटना के बाद पूरे क्षेत्र में अफरा तफरी और भय का माहौल व्याप्त हो गया। आज रोज बपोરના 3:15 વાગ્યાના સુમારે આણંદ રેલવે સ્ટેશનની સામે આવેલ ફ્રૂટ માર્કેટમાં રમેશ બાલકભાઈ ગોસાઈ તેમના અન્ય 4 સાથી સાથે ફ્રૂટની અનલોડિંગ કરતા હતા। તે દરમિયાન લગભગ 3:30 વાગ્યાના સુમારે તેમના જ મિત્ર કાંતિભાઈ દેસાઈભાઈ ઠાકોર આ જગ્યાએ આવેલા હતા અને મને કેમ આજે લેબર કામ માટે લાવેલ નથી તેમ કરી રમેશભાઈ સાથે ઝઘડો કરેલો, બોલાચાલી કરી અને મારામારી કરી। એ દરમિયાન કાંતિભાઈ દેસાઈભાઈ ઠાકોરે પોતાની પાસેનું ચપ્પાથી રમેશ બાલકભાઈ ગોસાઈ ઉપર ઉપરા છાપરી 3 થી 4 ઘા મારી તેમનું મોત નિપજાવેલ છે। આ બાબતે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણ થતાં આણંદ ટાઉન પીઆઈ શ્રી કંડોરિયા, પીએસઆઈ શ્રી ઝાલા તથા સ્ટાફના માણસો આવી ગયેલા હતા। મરણ જનારની ડેડ બોડીને અત્યારે હોસ્પિટલમાં મોકલી આપેલ છે। તેમજ આ ગુનામાં સંડોવાયેલ આરોપી કાંતિભાઈ દેસાભાઈ ઠાકોરની તપાસ તજવીજ હાથ ધરેલ છે। પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ આરોપીને પકડવા માટે એલસીબી તથા આણંદ ટાઉનની અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને ધરપકડ કરવાના ચક્રો